બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના આસેડા ગામે આવેલી પેટા કેન્દ્ર શાળાના જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વહીવટીતંત્રના અધિકારીઓ, ગ્રામજનો અને વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લઈને સરકારની વિવિધ જનહિતલક્ષી યોજનાઓ અંગે માહિતી આપી હતી. બનાસકાંઠાના ડીસા તાલુકાના આસેડા ગામે યોજાયેલા જનકલ્યાણ શિબિરમાં એસડીએમ કિશનદાન ગઢવી, ગ્રામ્ય મામલતદાર વિપુલભાઈ બારોડ, તાલુકા વિકાસ અધિકારી જયકુમાર તેમજ તાલુકા આરોગ્ય અધિકારી પીએમ ચૌધરી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. શિબિર દરમિયાન સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ, આરોગ્ય સેવાઓ, ગ્રામ વિકાસ અને જન સુવિધાઓ અંગે લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આસેડા, ઢુઆ, ધરપડા, ફતેપુરા, ખરડોસણ, માણેકપુરા, નવા વેળાવાપુરા અને દેલણિયાપરા સહિતના ગામોના ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા. સાથે જ વિદ્યાર્થીઓએ પણ કાર્યક્રમમાં ભાગ લઈને યોજનાઓ અંગે માહિતી મેળવી હતી. કાર્યક્રમ દરમિયાન અધિકારીઓએ લોકોની રજૂઆતો સાંભળી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. જનકલ્યાણ શિબિરના માધ્યમથી સરકારની યોજનાઓનો લાભ વધુમાં વધુ લોકો સુધી પહોંચે અને ગ્રામ્ય વિસ્તારોના લોકોને એક જ સ્થળે વિવિધ સેવાઓ મળી રહે તે હેતુથી સિદ્ધ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આજે આસેડા ગામે પ્રાથમિક શાળામાં જનકલ્યાણ સેવા સેતુનો કાર્યક્રમ રાખવામાં આવ્યો. ગામ લોકોએ ખૂબ ઉમળકાભેર વધાર્યા અને તમામ અધિકારીઓ આવી અને તમામને સરકારની વિવિધ યોજના વિશે માર્ગદર્શન આપ્યું અને આવકના દાખલા, જાતિના દાખલા, આયુષ્યમાન કાર્ડ વગેરેની લોકોને સરળતા રહે એ માટેનું આસેડા જિલ્લા પંચાયત સદસ્ય તરીકે હું આસેડા ગામની પ્રથમ બેઠકમાં જનકલ્યાણ સેવા સેતુના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યો. એમાં પંચ સાહેબ ઉપસ્થિત હતા, મામલતદાર સાહેબ, તાલુકા વિકાસ અધિકારી સાહેબ, તમામ આરોગ્ય અધિકારી અને અંગણવાડી કેન્દ્રમાંથી પણ તમામ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા. શાળાના શિક્ષકો, ભાઈ બહેનો પીએચસી આસેડા આજના પ્રાથમિક શાળામાં આસેડામાં આજે જનકલ્યાણ શિબિરનું યોજનાનું આયોજન કરવામાં આવેલ, જેમાં આપણા લોકલાડીના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના સુશાસનના 12 વર્ષ પૂરા થયા એ અંતર્ગત આજે આ તમામ સરકારી કલ્યાણકારી યોજનાના લોકો વધુમાં વધુ લાભ લઈ શકે એ માટે આ શિબિરનું આયોજન કરેલું છે, જેમાં આજુબાજુના 8 થી 10 ગામોની જિલ્લા પંચાયત સહિતના તમામ ગામોને આવરી લેવાયા છે, જેમાં જિલ્લા પંચાયતના સદસ્યશ્રી તેમજ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, અન્ય પદાધિકારીઓ, એસડીએમ સાહેબશ્રી તેમજ અન્ય અધિકારીગણની ઉપસ્થિતિમાં આજે આ શિબિરને ખુલ્લી મૂકવામાં આવ્યું. અને જેમાં હું વાત કરું આરોગ્યની કલ્યાણકારી યોજનાઓ, તેમાં આયુષ્યમાન કાર્ડ યોજના તેમજ વયવંદના યોજના, વિવિધ થતા એનસીડી રોગો અંગેની માહિતી તેમજ અન્ય બીજી કલ્યાણકારી યોજના વિશેની બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા, એ લોકોને માહિતગાર કરવામાં આવ્યા. ચિરાગ શ્રીમાળી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.